રાજકોટના જસદણ તાલુકાના દેવપરા ગામે ગેરકાયદેસર બેલા ખનન સામે જસદણ પોલીસે મોટું ઓપરેશન હાથ ધરી દરોડા પાડ્યા. દરોડા દરમિયાન બિનકાયદેસર ખાણનો પર્દાફાશ થયો હતો અને ખનનમાં વપરાતા 5 મશીનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મહિલા સરપંચના પ્રતિનિધિ વિનુ ગોરધન સદાદિયાની ખાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાણ સંબંધિત દસ્તાવેજો અને મંજૂરીઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે ગેરકાયદેસર ખનન મામલે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. આ કેસમાં કરોડો રૂપિયાનો દંડ થવાની પણ શક્યતા છે. જસદણ પોલીસના આ દરોડા બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો. चुना पत्थरनी चोरी करता रेड दरमियान तैयार बेला आश्रे 4 टन कीमत 10,000 तथा बेला कपवानी चाकरडी नंग 5 कीमत 5 लाख हजार अन्य मुद्दामाल मिलके कुल 5,15,000 ની મુદ્દામાલ સાથે આરોપી નંબર 1 ઉકાભાઈ કાંજીભાઈ બાવલિયા, આરોપી નંબર 2 વાલ્લભભાઈ મેરમભાઈ વસાણી ની હસ્તગત કરી અને જસદણ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટ કલમ 302, 303, 254 તથા કાન અને ખનિજ અધિનિયમ સેક્શન 41, 41A, 21 મુજબ